પ્રાપ્ત વિગતો અનુસાર આમોદ આછોદ રોડ પર રાત્રિના સમયે સામેથી આવતી ગાડીઓની લાઇટના રિફ્લેક્શનના કારણે રસ્તા પર બેઠેલી કાળી ગાયો વાહન ચાલકોની નજરે ચડી ન હતી. આ દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલું એક બાઇક સીધું જ રસ્તા પર બેઠેલી ગાયો સાથે જોરભેર અથડાયું હતું. ટક્કર એટલી જબરદસ્ત હતી કે બાઇક પર સવાર 2 થી 3 યુવકો હવામાં ફંગોટાઈને સીધા રસ્તા પર પટકાયા હતા. આ ઘટનામાં યુવાનોને અને એક ગાયને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માતની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકો અને રાહદારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. લોકોએ સમય સૂચકતા અને માનવતા દાખવીને તમામ ઇજાગ્રસ્ત યુવાનોને તાત્કાલિક સારવાર અર્થે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યા હતા. આ ગંભીર અકસ્માત બાદ સ્થાનિક રહીશો અને વાહન ચાલકોમાં વહીવટીતંત્રની નિષ્ક્રિયતા સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. અવારનવાર રખડતા ઢોરના કારણે ગોઝારા અકસ્માતો સર્જાવા છતાં જવાબદાર તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં ન આવતા લોકોમાં નારાજગી વ્યાપી છે. સ્થાનિક નાગરિકો ઉગ્ર માંગ કરતા જણાવ્યું હતું કે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે રસ્તા પર રઝળતા પશુઓને પકડીને પાંજરાપોળમાં મોકલવાની વ્યવસ્થા કરવામાં આવે તેવી અમારી માંગ છે. જો આમ થશે તો જ ભવિષ્યમાં આવા અકસ્માતો અટકશે અને નાગરિકો સુરક્ષિત મુસાફરી કરી શકશે.